વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 2 એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર ઉપર આધારિત છે. આપણે જાણીએ છીએ કે પ્રકરણ 1 અને 2 આ બંને સ્થિત વિદ્યુત શાસ્ત્ર ઉપર આધારિત છે. હવે જ્યારે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીએ ત્યારે એ પહેલા ચેપ્ટર 1 ની થોડીક માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. બીજું કે ચેપ્ટર 2 ની અંદર માર્ચ 2020 ની અંદરની જે પરિસ્થિતિ છે એમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાયા હતા, એના ગુણભાર કઈ રીતના છે એ થોડું સમજી કાઢીએ. પ્રકરણ 1 નો થોડું બેઝ કે જે ચેપ્ટર 2 માં જરૂરી છે એ સમજી કાઢીએ, પછી આગળ ચાલીએ. તો પહેલા સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન એ ઉર્જા ઉપર આધારિત રાશિ છે, જેમાં આપણે ઉર્જાને ધ્યાનમાં લેવી છે. પહેલા આપણે જોઈ લઈએ તો આ ચેપ્ટરનો ગુણભાર. તો આ ચેપ્ટર 8 માર્ચનું પૂછાય છે. માર્ચ 2020 ની પરિસ્થિતિ જોઈએ તો આ 8 માર્ચની અંદર 3 માર્ક એક MCQ ના, 2 માર્ક એ શોર્ટ ક્વેશ્ચન કે જેમાં થિયરી પૂછાય, અને બીજી 3 માર્ક્સ જેને આપણે શોર્ટ ક્વેશ્ચનમાં મૂકી શકીએ, જે એક્ઝામ્પલ. તો આ રીતે ટોટલ 8 માર્ક્સનું ચેપ્ટર 2 પૂછાયું. હવે આ ચેપ્ટરની અંદર આમાં સમજવા માટે ચેપ્ટર 1 કઈ રીતે આપણને ઉપયોગી છે, એના કયા કન્સેપ્ટ આપણે ધ્યાનમાં લેવા પડશે એ થોડું સમજવું. તો પહેલા તો આપણે જોઈશે વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો, વિદ્યુત બળ જે કુલમ્બના નિયમના આધારે તમે મેળવી ચૂક્યા છો ચેપ્ટર 1 ની અંદર. તમે ચેપ્ટર 1 માં એટલા સુધી પહોંચી ગયા છો કે જેનો કન્સેપ્ટ ચેપ્ટર 2 સ્ટાર્ટ કરવામાં તકલીફ પડે એમ છે નહીં. તો પહેલા લઈએ છીએ વિદ્યુત બળ. હવે અહીંયા ધ્યાનમાં રાખીશું કે વિદ્યુત બળ મેળવવા માટે આપણે 2 વીજભાર ધ્યાનમાં લેવા પડે. આ 2 વીજભારમાંથી એક વીજભાર હું બિંદુવત વીજભાર લઉં છું, એટલે બિંદુવત વીજભાર પ્લસ q. આ બિંદુવત વીજભારના એમના દ્વારા ઉત્પન્ન થતું જે ક્ષેત્ર છે એ તમે જાણો છો ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. તો આ બિંદુવત વીજભારના ક્ષેત્રમાં બીજો પ્લસ q વીજભાર મૂકીએ છીએ. આ બંને વચ્ચેનું અંતર ત્રિજ્યાવર્તી છે એટલે આપણે આ મૂકી દઈએ છીએ. તો સમજીએ કે બંને વચ્ચે પ્રવર્તતું બળ F K Q Q r² બનશે. આ છે પ્લસ q વીજભાર, જેને આપણે પરીક્ષણ વીજભાર કે ટેસ્ટિંગ ચાર્જ કહીશું. આ કેપિટલ Q વીજભાર જે પણ પ્લસ છે, જેને આપણે સોર્સ ચાર્જ કહીએ છીએ અથવા સ્રોત વીજભાર કહીએ છીએ. આ બંને વચ્ચે પ્લસ પ્લસ વીજભાર છે એટલે અપાકર્ષી બળ પ્રવર્તે છે, અને એ બળનું સૂત્ર થશે F K Q Q r². હવે આ પણ તમે ભણી ચૂક્યા છો કે K Q r² નવી ભૌતિક રાશિ આપણે મૂકી શકીએ છીએ. તો હવે બળ F શું લખી શકીએ
સદિશ રાશિ છે, એના એકમ પણ તમે ચેપ્ટર 1 માં ભણી ગયા છો, ન્યૂટન બાય કુલમ, જે ચેપ્ટર 1 માં આવે છે. બીજો એકમ આ ચેપ્ટરની અંદર જે પાછળ લેવાનું છે, વોલ્ટ બાય મીટર છે. બળ અને ક્ષેત્ર બંને સદિશ રાશિ છે. આ પણ આપણે ધ્યાનમાં રાખીશું. બળ કઈ દિશામાં હશે, ક્ષેત્ર કઈ દિશામાં હશે, આ બધી જ વાત તમે ચેપ્ટર 1 માં જોઈ ગયા છો. હવે વસ્તુ સમજવી છે કે ડાયરેક્ટ આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન સુધી પહોંચી શકતા નથી. એ પહેલા આપણે થોડું ધોરણ 11 ના પેજ પર આધારિત બે બાબતો ધ્યાનમાં લેવાની છે. કે જેમાં પહેલી વસ્તુ છે કે સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ આ સંરક્ષી બળો છે એવું આપણે સમજાવવું છે. આ બંને વસ્તુ ધોરણ 11 માં તમે ભણી ચૂક્યા છો, છતાં પણ અહીંયા એની સમજ કેળવવી જરૂરી છે. તો ચુંબકીય બળ સ્પ્રિંગ બળ અને બીજી વસ્તુ છે ગુરુત્વ બળ, જેને આપણે ગુરુત્વાકર્ષી બળ પણ કહી શકીએ છીએ. તમને પ્રશ્ન એ થશે કે સ્પ્રિંગ બળ મીન્સ સ્પ્રિંગ પોતે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે અને આ સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે અને એ બળને આપણે ચુંબકીય બળ કહીએ છીએ. એટલે સ્પ્રિંગ બળને સ્થાને હું પુનઃસ્થાપક બળ સમજાવવા માટે ઉપયોગ કરું તો ચાલો. બીજું છે ગુરુત્વ બળ, જેને આપણે ગુરુત્વાકર્ષી બળ કહીએ છીએ. તો મિત્રો આ બંને બાબતો આપણે સમજીએ, એના પછી આ બંને બળો સંરક્ષી બળો છે એવું આપણે સમજીએ, પછી આગળ ચાલીએ. તો સ્પ્રિંગ બળ કે પુનઃસ્થાપક બળ સંરક્ષી બળ છે. આવો ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકાય કે સ્પ્રિંગ બળ કે અને લખીશું તો પણ ચાલશે. સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ સંરક્ષી બળ છે એમ સમજાવો. તો આ વસ્તુ ક્લિયર કરવા માટે, સ્પ્રિંગ બળ સમજવા માટે પહેલા આપણે સ્પ્રિંગના ઉદાહરણને ધ્યાનમાં રાખીએ. તો સમજીએ. એક દળ આધાર સાથે સ્પ્રિંગને લટકાવીએ છીએ. સ્પ્રિંગની આ જે સ્થિતિ છે એ સામાન્ય સ્થિતિ છે. હવે આપણો પ્રશ્ન એ છે કે પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ કે સ્પ્રિંગ બળ શું છે એ સમજીએ. તો પહેલા મેં સ્પ્રિંગ ગોઠવી દીધી, દળ આધાર સાથે ગોઠવી છે. મિત્રો અહીંયા તમે સ્પ્રિંગને આ રીતે શિરોલંબ અથવા સમક્ષિતિજ ગોઠવીને પણ સમજી શકો, પણ અહીંયા આપણે શિરોલંબ ગોઠવીએ છીએ. હવે આ જે સ્પ્રિંગને છે, સ્પ્રિંગને કાં તો ખેંચો કાં તો દબાવો. અહીંયા હું માત્ર એક જ કન્ડિશન સમજાવીશ કે સ્પ્રિંગને ખેંચીએ છીએ. હવે સમજીશું. તો સ્પ્રિંગ પોતે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે અને આના કારણે જ્યારે સ્પ્રિંગને ખેંચવામાં આવે છે ત્યારે વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ લાગે છે. એનો અર્થ એવો થાય કે વિરુદ્ધ દિશામાં જે પુનઃસ્થાપક બળ લાગતું હોય, સ્પ્રિંગ બળ લાગતું હોય, તો હવે સ્પ્રિંગને ખેંચવી હોય તો જે દિશામાં બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં આપણે શું લગાવવું પડે? બાહ્ય બળ લગાવવું પડે. અને એ બાહ્ય બળ, ધારો કે સ્પ્રિંગની આ સ્થિતિ હતી, એને હું એ સ્થિતિ કહું છું. હવે સ્પ્રિંગને આપણે આ સ્થિતિ પર લઈ જઈએ છીએ, જેને હું સ્પ્રિંગની બી સ્થિતિ કહું છું. તો અહીંયા સ્પ્રિંગ પર ઉપરની તરફ પુનઃસ્થાપક બળ, નીચેની તરફ ખેંચવા માટે આપણે કયું બળ લગાડીએ છીએ? બાહ્ય બળ.
સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। એટલે હવે સ્પ્રિંગને ખેંચ્યા પછી અહીંયા આગળ એ બિંદુએથી બી બિંદુએ આપણે પહોંચીએ છીએ। મિત્રો યાદ રાખીશું કે એ બિંદુ એની સામાન્ય સ્થિતિ છે, ત્યાં આગળ આપણે આપણી ઈચ્છા અનુસાર યાદચ્છિક રીતે સ્થિતિ ઊર્જા શૂન્ય બિંદુ એ બિંદુએથી બી બિંદુએ પહોંચવું, બાહ્ય બળ લગાડ્યું। કેમ બાહ્ય બળ લગાડ્યું? તો વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ બળ કે પુનઃસ્થાપક બળ લાગે છે, આ બળનો સામનો કરે એટલું વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડ્યું। હવે આ બાહ્ય બળ લગાડીએ છીએ ત્યારે સ્પ્રિંગ એથી બી સ્થિતિમાં આવે છે। તો આ બળની અસર હેઠળ આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। હવે સમજીશું કે જો સ્પ્રિંગને અહીંથી છોડી દઈએ તો શું પરિસ્થિતિ થશે? તો સ્વાભાવિક છે, તમે જાણો છો સ્પ્રિંગ તરત જ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે। બી પાસે આવી તો સ્થિતિ ઊર્જા પ્રાપ્ત થઈ, છોડી દીધું એટલે કે બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દીધું ત્યારે સ્પ્રિંગે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી। કેવી રીતે? તો ગતિ કરીને ઉપર જાય છે। એટલે મિત્રો આપણે શું સમજીશું કે બાહ્ય બળ લગાડી બી બિંદુ સુધી પહોંચ્યા, બી બિંદુ સુધી પહોંચ્યા ત્યારે જે કંઈ કાર્ય કર્યું એ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું। એટલે કે અહીંયા સ્થિતિ ઊર્જા સંગ્રહ પામી। જેવું બાહ્ય બળ છોડી દઈએ છીએ તરત જ સ્પ્રિંગ ઉપરની તરફ ગતિ કરે છે। એટલે કે જે સ્થિતિ ઊર્જા સંગ્રહાઈ હતી એ શામાં રૂપાંતરિત થઈ? ગતિ ઊર્જા। એ પણ યાદ રાખીએ છીએ કે અહીંયા ગતિ ઊર્જા એ સ્થિતિ ઊર્જાના ભોગે મળે છે। એટલે કે જેટલી સ્થિતિ ઊર્જા પ્રાપ્ત થઈ હતી એ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે। એનો અર્થ એવો થાય કે સ્થિતિ ઊર્જા વ્યય પામ્યા સિવાય ગતિ ઊર્જામાં રૂપાંતરિત થઈ। અહીંયા સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો અચળ રહે છે। એનો અર્થ એવો થાય કે ઊર્જાનો વ્યય થતો નથી, ઊર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય છે। તો આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા માટે જે બળ જવાબદાર છે જેને આપણે સ્પ્રિંગ બળ કહીએ છીએ એ બળને હવે કેવું બળ કહી શકીશું? સંરક્ષી બળ। એટલે આ બંને બળો તમને આ સ્પ્રિંગ માટેનું ઉદાહરણ મેં સમજાવ્યું। આ બંને બળોને આપણે કેવા બળો સમજવાના છે? સંરક્ષી બળો। તો પહેલી વસ્તુ આપણે અહીંયા સમજી શકીએ છીએ। બીજી બાબત કે ગુરુત્વ બળ સમજવું છે। તો ગુરુત્વ બળ સમજવા માટે પણ આપણે એક ઉદાહરણ લઈ લઈએ, એ પણ તમે ધોરણ 11 માં ભણી ચૂક્યા છો। એ સમજવા માટે પૃથ્વી લઈએ। ધારો કે આ પૃથ્વીની વક્ર સપાટીનો થોડો ભાગ મેં દર્શાવ્યો છે। અહીંયા સમજીશું કે પૃથ્વીની સપાટી પર m ઘનનો પદાર્થ છે। આ પદાર્થને પૃથ્વીની સપાટીથી y1 ઊંચાઈએ અહીંયા પણ આપણે એ બિંદુ કહી દઈએ એ બિંદુ સુધી લઈ જવો છે। વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે પૃથ્વીની સપાટી પર પડેલા m દળના પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ કેટલું લાગે છે? mg જેટલું। સૂત્ર લેવું હોય તો આપણે આથી સમજી શકીએ F g। ધ્યાન આપીશું કે અહીંયા હું પૃથ્વીને ધ્યાનમાં રાખીને સમજાવું છું। એટલે મારે એક દળ પૃથ્વીનું દળ લેવું પડશે, બીજું દળ જે પદાર્થ ધ્યાનમાં લીધો છે એનું લઈએ છીએ। અહીંયા થોડું એ પણ ધ્યાન રાખીશું કે હાલની પરિસ્થિતિમાં હું પૃથ્વીની સપાટીનો વિચાર કરું છું, એટલે મારે અંતર કયું લેવું પડશે? આ લેવું પડશે। શું લખીશું? F g m/r²। આ સૂત્રને પણ આપણે F mg વડે દર્શાવી શકીએ। g એ શું છે? તો પૃથ્વીની ગુરુત્વ પ્રવેગ કેવો હોય તો પણ કહી શકીશું, ગુરુત્વીય તીવ્રતા બોલીશું તો પણ ચાલશે। એટલે આ જે વસ્તુ છે એને
જેને આપણે શું કહીએ છીએ g લઈએ છીએ F mg. ફરી પાછા અહીંયા મૂળ સ્થિતિમાં આવી જઈએ. પ્રશ્ન એવો હતો કે પૃથ્વીની સપાટી પર m દળનો પદાર્થ છે. આ m દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી y1 ઊંચાઈએ એ બિંદુ સુધી લઈ જવો છે. આ જે પદાર્થ છે એ પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ પૃથ્વીના કેન્દ્ર તરફ mg જેટલું લાગે છે. હવે જો આ પદાર્થને આપણે ઉપરની તરફ લઈ જવો હોય તો ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધ બળ લગાડવું પડશે અને એ બળને આપણે બાહ્ય બળ કહીશું. તો હવે m દળના પદાર્થને ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાવીને y1 ઊંચાઈએ રહેલા એ બિંદુ સુધી લઈ જઈએ છીએ. તો આ લઈ જવા માટે આપણે જે કંઈ કાર્ય કરીશું એ કાર્ય એ બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામી છે અને જેનું સૂત્ર તમે જાણો છો એ પ્રમાણે mgy1 આપણે કહીશું. ફરી પાછું અહીંથી y2 ઊંચાઈએ રહેલા બી બિંદુ સુધી લઈ જઈએ. આ જ m દળના પદાર્થને y1 ઊંચાઈએ રહેલા બી બિંદુ સુધી લઈ જઈએ. તો એ બિંદુ પાસે આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા u mgy1 લીધી. હવે વિચારો કે એ જ m દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી y2 ઊંચાઈએ લઈ જઈએ તો તમે સીધો જવાબ આપી શકો. શું થશે? કેટલી સ્થિતિ ઊર્જા થશે? તો mgy2. અહીંયા પણ યાદ રાખીએ છીએ નીચેની તરફ ગુરુત્વાકર્ષી બળ લાગે છે. આ ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધ આપણે m દળના પદાર્થને ઉપર તરફ લઈ જવો છે. બાહ્ય બળની જરૂર પડશે. જેટલું ગુરુત્વાકર્ષી બળ લાગે છે એટલું જ બાહ્ય બળ વિરુદ્ધ દિશામાં લગાવીએ છીએ. કેવું હોય તો પ્રવેગ રહિત ગતિ કરાવીએ છીએ. એની વિસ્તૃત સમજ આગળ નવા ક્વેશ્ચનમાં લેવાની છે. તો એ બાહ્ય બળની અસર હેઠળ પદાર્થને y2 ઊંચાઈએ લઈ જઈએ છીએ ત્યારે જે કંઈ કાર્ય થાય છે એ બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે, જેને આપણે શું કહીશું? તો બી બિંદુ પાસેની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા u કેટલી કહીશું? mgy2. અહીંયા મિત્રો એ પણ ધ્યાનમાં રાખીએ છીએ કે પૃથ્વીની સપાટી પર રહેલા m દળના કણનું જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા છે એ યાદચ્છિક રીતે આપણે અહીંયા શૂન્ય ગણી છે. આ વસ્તુ ખાસ યાદ રાખીશું. અહીંયા કેટલી લીધી છે? શૂન્ય, જેનો કન્સેપ્ટ આગળ જરૂર છે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. હવે a થી b સુધી પહોંચ્યા તો સમજીશું કે a થી b સુધી જવા માટે a પાસે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા mgy1 હતી. b સુધી પહોંચ્યા તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા mgy2 થઈ. હવે અહીંયા ધ્યાન આપીએ કે કાર્ય કર્યું એ કાર્ય કરવા માટે જે કંઈ ઊર્જા ખર્ચાઈ એ ઊર્જા ગુરુત્વીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામી. હવે સમજીએ કે સપોઝ અહીંથી જ એ બિંદુ પાસેથી જ બાહ્ય બળ લગાડવાનું છોડી દઈએ. m દળના કણ પર બાહ્ય બળ લગાડવાનું છોડી દઈએ છીએ તો શું પરિસ્થિતિ થશે? તો તરત જ સમજાશે. તરત જ પદાર્થ નીચેની તરફ ગતિ કરે છે. એનો અર્થ શું થાય કે એ બિંદુ સુધી લઈ ગયા ત્યારે એની પર mgy1 જેટલી ગુરુત્વીય સ્થિતિ ઊર્જા સંગ્રહાય. ત્યાંથી પદાર્થને છોડી દઈએ છીએ એનો અર્થ એવો થાય કે બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દઈએ તો શું પરિસ્થિતિ થશે? તો જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા સંગ્રહ પામી હતી એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સમાન રૂપાંતર થાય છે ગતિ ઊર્જામાં. એનો અર્થ એવો થાય કે અહીંયા સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થયું. અહીંયા પ્રાપ્ત થતી ગતિ ઊર્જા એ સ્થિતિ ઊર્જાના ભોગે મળે છે. એટલે જેટલી સ્થિતિ ઊર્જા હતી એટલી જ આપણને ગતિ ઊર્જા પ્રાપ્ત થાય. સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. તો આ બીજું ઉદાહરણ પણ આપણને શું સમજાવે છે કે ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષી બળ એ
એ સંરક્ષી બળ છે એવું આપણે કહી શકીએ છીએ. તો મિત્રો, જ્યારે આ ક્વેશ્ચનની અંદર સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ સંરક્ષી બળ છે એ સમજાવવું હોય તો આ બંને ઉદાહરણ દ્વારા આપણે સમજાઈ શકીએ છીએ. ટૂંકમાં આ બંને બળો સંરક્ષી બળો છે એવું સમજવા માટે આપણે આટલી જ વસ્તુ યાદ રાખીએ છીએ. બંને બળોમાં એમના ઉપર લાગતા સ્પ્રિંગ બળ એ પુનઃસ્થાપક બળ. અહીંયા એમ દળના પદાર્થની વાત કરીએ તો ગુરુત્વ બળ. આ બંને બળ વિરુદ્ધ બળ લગાડી કાર્ય કર્યું. એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું. બાહ્ય બળ દૂર કરી દઈએ તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય. તો અહીંયા સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ બંનેની અંદર બાહ્ય બળ લગાડી સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરીએ છીએ. બાહ્ય બળ દૂર કરી દઈએ છીએ તો એ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. અહીંયા આગળ જે કઈ ગતિ ઊર્જા પ્રાપ્ત થઈ એ સ્થિતિ ઊર્જાના ભોગે મળે છે. ટૂંકમાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહે છે અને એનો સરવાળો અચળ રહેતો હોય એટલે કે ઊર્જાનું સંરક્ષણ થાય છે. અને આના માટે જે કઈ બળ છે, કયા બળો છે? તો સ્પ્રિંગમાં સ્પ્રિંગ બળ છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રને ધ્યાનમાં રાખી એમ દળના પદાર્થનો વિચાર કરીએ છીએ તો ગુરુત્વ બળ છે. તો આ બંને બળોને આ બંને ઉદાહરણની મદદથી સંરક્ષી બળો છે એવું આપણે કહી શકીએ છીએ. હવે આગળ આ જ કન્સેપ્ટ ઉપર હવે વિદ્યુત ક્ષેત્ર તરફ જવું છે. વિદ્યુતની અંદર આપણે જોવું છે. તો બીજો ક્વેશ્ચન લેવો હોય તો એવું કહી શકાય કે વિદ્યુત બળ સંરક્ષી બળ છે એમ સમજો. તો આ બંને વસ્તુ સમજ્યા પછી ક્વેશ્ચન 1 સમજ્યા પછી બીજા ક્વેશ્ચન તરફ આપણે જઈએ. તો અહીંયા વિદ્યુત બળને સંરક્ષી બળ કેવું છે? વિદ્યુત બળને સંરક્ષી બળ સમજાવવા માટે અગાઉ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે બિંદુવત વીજભાર ધ્યાન રાખીશું કે આ બિંદુવત વીજભાર Q એ કેવો છે? ધન છે. બિંદુવત વીજભાર +Q કેપિટલ Q છે. હવે આના દ્વારા જે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ પ્રકરણ 1 માં તમે ભણી ગયા છો. ત્રિજ્યાવર્તી દિશામાં છે. તો આ બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્રની અંદર એક બીજો વીજભાર ધન વીજભાર પ્લસ સ્મોલ q મૂકું છું. હવે સમજીશું મિત્રો કે આ ધન વીજભાર છે, આ પણ ધન વીજભાર છે. આ બંને ધન વીજભાર હોય તો એમના ઉપર કઈ દિશામાં બળ લાગશે? કેવું બળ લાગશે? તો અપાકર્ષી બળ લાગે છે. હવે અહીંયા થોડું સમજવું પડશે કે +q વીજભાર કેપિટલ Q વીજભાર જેને હું અગાઉ પણ કીધું એ પ્રમાણે સોર્સ ચાર્જ કહું છું. સ્રોત વીજભાર આ છે સ્રોત વીજભાર છે. આ છે પરીક્ષણ ટેસ્ટિંગ ચાર્જ પરીક્ષણ વીજભાર. હવે થોડુંક સમજવું પડશે કે બંને વીજભારો ધન હોય તો અપાકર્ષી બળ બંને તરફ લાગે. પણ અહીંયા કેપિટલ Q વીજભારને બિંદુવત વીજભાર લીધો છે, સ્રોત વીજભાર છે. તો આ વીજભાર ની સાપેક્ષે જે પરીક્ષણ વીજભાર છે ખૂબ જ નાનો છે. એટલે કે Q ટેન્ડ્સ ટુ 0 ખૂબ જ નાનો છે, 0 નજીકનો છે. એટલે +Q સ્મોલ q વીજભારનો
પ્લસ કેપિટલ ક્યુ વીજભાર પર ખાસ પ્રભાવ પડતો નથી. આ વસ્તુ ખાસ યાદ રાખીશું, સમજીએ. તો હવે માત્ર સ્મોલ ક્યુ વીજભાર, ટેસ્ટિંગ ચાર્જ, પરીક્ષણ વીજભારની સ્થિતિને જ આપણે ધ્યાનમાં રાખીએ. પ્લસ ક્યુ વીજભારને કારણે પ્લસ સ્મોલ ક્યુ વીજભાર પર અપાકર્ષી બળ લાગે અને એ બળ કઈ દિશામાં હશે? તો આ દિશામાં છે અપાકર્ષી બળ, જેને આપણે વિદ્યુત બળ અથવા ઇલેક્ટ્રિક ફીલ્ડ એફઈ કહીશું. હવે સમજીશું કે ક્યુ વીજભાર પર અપાકર્ષી બળ આ દિશામાં લાગે છે. હવે આ પ્લસ ક્યુ વીજભારને સ્ત્રોત વીજભારની નજીક લાવવું છે. તો આપણને અહીંયા ખ્યાલ છે કે અપાકર્ષી બળને કારણે ક્યુ વીજભાર ખેંચાયેલો રહે છે. હવે જો એને આ દિશામાં લાવવું હોય તો શું કરવું પડશે? તો તરત જ સમજાઈ જાય. અગાઉ બે ઉદાહરણમાં આપણે સમજી ગયા છીએ. તો શું કરવું પડશે? બહારથી બળ લગાડવું પડશે. કઈ દિશામાં લગાડીશું? તો જે દિશામાં અપાકર્ષી બળ લાગે છે, વિદ્યુત બળ લાગે છે, એની વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય બળ લગાડીશું અને એ બળને શું કહીશું? F એક્સટર્નલ. હવે સમજીશું અને આ બાબત ખાસ નોટ કરજો કે વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ એ બાહ્ય બળ એ વિદ્યુત બળ જેટલા જ મૂલ્યનું હોય. સમજો કે જો બંને બળ સરખા હોય તો શું થાય? તો ક્યુ વીજભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય થઈ જાય. પરિણામી બળ શૂન્ય થઈ જાય તો F ma સૂત્ર પ્રમાણે આપણે શું કહીશું? આ F એ ટોટલ છે, પરિણામી બળ. જો F શૂન્ય થઈ જાય તો પ્રવેગ શું થશે? શૂન્ય થશે. એનો અર્થ એવો સમજીએ છીએ કે પરીક્ષણ વીજભારને બાહ્ય બળની અસર હેઠળ પ્રવેગ રહિત ગતિ કરાવી અને પ્લસ ક્યુ વીજભાર કે સોર્સ વીજભારની નજીક લઈ જઈએ છીએ. હવે ધારો કે આ પ્લસ ક્યુ વીજભાર આ બિંદુથી આ બિંદુ સુધી પહોંચી જાય છે. બાહ્ય બળની અસર હેઠળ અહીંથી અહીંયા લાગે છે ત્યારે વિદ્યુત ક્ષેત્રને કારણે અથવા તો અપાકર્ષી બળને કારણે અપાકર્ષી બળ જેટલું લાગે છે એના કરતા વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનું આપણે બાહ્ય બળ લગાડીએ છીએ. એટલે કે બાહ્ય બળને કારણે આ વીજભાર પર અહીંથી અહીંયા લાવવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે છે અને આ જે કાર્ય છે એ પ્લસ ક્યુ વીજભાર પર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. તો હવે આ વીજભાર જ્યારે આ બિંદુ પાસે આવે ત્યારે જે કંઈ કાર્ય થયું એ કાર્યને આપણે એ બિંદુ પાસે પ્લસ ક્યુ વીજભારમાં ખાસ યાદ રાખીશું, ધ્યાન રાખીશું કે આ જે સ્થિતિ ઊર્જા છે કોની છે? તો પ્લસ ક્યુ વીજભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. અહીંયા લાવ્યા પછી બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દઈએ તો શું પરિસ્થિતિ થાય? તો આગળ જોયું એ પ્રમાણે તરત જ પ્લસ ક્યુ વીજભાર ધરાવતો પદાર્થ કે પણ એ વિરુદ્ધ દિશામાં ક્ષેત્ર તરફ અપાકર્ષી બળની દિશામાં શું કરશે? ગતિ કરશે. એનો અર્થ એવો થયો કે અહીંયા લાવવા માટે આપણે જે કંઈ કાર્ય કર્યું એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામેલું. બાહ્ય બળ છોડી દઈએ છીએ તો એ સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા શામાં રૂપાંતર થાય છે? ગતિ ઊર્જામાં રૂપાંતરિત થાય છે. એનો અર્થ એવો થયો કે સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થયું. અહીંયા પણ યાદ રાખીએ છીએ કે જે ગતિ ઊર્જા મળે છે એ સ્થિતિ ઊર્જાના ભોગે મળે છે
ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહે છે. તો આ જે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળને પણ આપણે કેવું બળ કહી શકીએ છીએ? સંરક્ષી બળ છે એવું કહી શકીએ. થોડીક આગળ સમજ મેળવીએ. અહીંયા પણ બિંદુવત વીજભારને આપણે ધ્યાનમાં લેવું છે. તો નવો ક્વેશ્ચન સમજવો હોય તો આ રીતે પ્રશ્ન બનાવી શકીએ કે વીજભારની કોઈ સંરચના કે ગોઠવણને કારણે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઊર્જા સમજાવો. વસ્તુ આ જે છે એની એ જ છે પણ થોડીક વિસ્તૃત સ્વરૂપે લઈએ તો ફરી પાછા પ્લસ ક્યુ વીજભાર બિંદુવત વીજભાર આપણે દર્શાવી દઈએ. એના ત્રિજ્યાવર્તી ક્ષેત્રમાં R બિંદુ પાસે પ્લસ સ્મોલ ક્યુ વીજભાર મૂકીએ. આ R બિંદુ પાસે રહેલા પ્લસ સ્મોલ ક્યુ વીજભાર પર આ દિશામાં Fe જેટલું વિદ્યુત બળ અપાકર્ષી બળ લાગે છે. હવે આ પ્લસ ક્યુ વીજભારને R બિંદુએથી ક્ષેત્રમાં જ રહેલા P બિંદુ સુધી લાવવો છે. તો R થી P સુધી લાવવું હોય તો આગળ સમજ મેળવી એ પ્રમાણે બાહ્ય બળ લગાડવું પડશે અને એ બાહ્ય બળ જેને આપણે F એક્સટર્નલ કહીએ છીએ વિરુદ્ધ દિશામાં લગાડીશું. આ બાહ્ય બળ એ વિદ્યુત બળના મૂલ્ય જેટલું અને વિરુદ્ધ દિશામાં છે. એટલે ફરી પાછું આપણે સમજી લઈએ કે અહીંયા પ્લસ ક્યુ વીજભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય અને પરિણામી બળ શૂન્ય થાય તો પ્લસ ક્યુ વીજભાર એ પ્રવેગ રહિત ગતિ કરે છે. હવે મિત્રો સમજવું પડશે કે R થી P બિંદુ સુધી પ્લસ ક્યુ વીજભારને લઈ જવો છે એ ગતિ કેવી કરાવી છે તો પ્રવેગ રહિત ગતિ મીન્સ પ્રવેગ શૂન્ય છે અને પ્રવેગ શૂન્ય હોય તો એનો વેગ અચળ થાય. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું તો પણ ચાલશે. પ્રવેગ રહિત શબ્દ વાપરીએ ત્યારે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે વેગ કેવો છે? અચળ. એટલે કે અહીંયા વીજભાર જે છે એ વીજભાર પોતે અચળ વેગથી ગતિ કરીને R થી P બિંદુ સુધી પહોંચે છે. હવે R બિંદુ એ બિંદુવત વીજભાર Q ના ક્ષેત્રમાં છે. એટલે R બિંદુ પાસે પ્લસ Q વીજભાર પર UR જેટલી સ્થિતિ ઊર્જા હશે જે આગળ સમજ આપણે કેળવી ચૂક્યા છે. હવે આ વીજભાર R બિંદુએથી પ્રવેગ રહિત ગતિ કરી ધીમે ધીમે P બિંદુ સુધી પહોંચે છે. એટલે એનો જે ગતિમાર્ગ આપણે ત્રિજ્યાવર્તી દિશામાં એને ગતિ કરાવીએ છીએ એને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દઈએ કે R થી સૂક્ષ્મ ખંડ અહીંયા dr કહી દઈએ. આ બિંદુ સુધી આવ્યો ફરી પાછું dr જેટલું સ્થાનાંતર કરી અહીંયા પહોંચ્યો. એમ કરતા કરતા આપણે P બિંદુ સુધી પહોંચાડીએ છીએ. તો અહીંયા બાહ્ય બળની અસર હેઠળ આપણે પ્રવેગ રહિત ગતિ કરાવી સૂક્ષ્મ સ્થાનાંતર કરતા કરતા R બિંદુએથી P બિંદુ સુધી પહોંચીએ છીએ. તો આ સમય દરમિયાન જે કંઈ કાર્ય કર્યું છે એ કાર્ય કેટલું થાય તો સમજી લઈએ કે કાર્ય ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ વીજભારને R બિંદુએથી ક્યાં પહોંચવાનું છે P બિંદુ સુધી. કેવી ગતિ કરાવીએ છીએ? પ્રવેગ રહિત. કોની અસર હેઠળ ગતિ કરાવીએ છીએ? બાહ્ય બળની અસર હેઠળ. સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ છીએ અને આવા જે સૂક્ષ્મ સ્થાનાંતરો છે
એનું પરિણામ શોધવું હોય તો એ આપણે સંકલનમાં મૂકી શકીએ. તો WRP પ્લસ Q વીજભારને R બિંદુએથી P બિંદુ સુધી લાવવા માટે પ્રવેગ રહિત ગતિ કરાવી સૂક્ષ્મ સ્થાનાંતર કરતા કરતા P બિંદુ સુધી પહોંચે ત્યારે થતું કાર્ય WRP સંકલનમાં મૂકવું હોય તો ઇન્ટિગ્રેશન ઓફ સરવાળો છે એટલે આપણે સંકલનમાં અને ખાસ કે સૂક્ષ્મ ખંડો છે, બહુ જ સૂક્ષ્મ ખંડો છે એટલે એ જે કંઈ સરવાળો છે સંકલનમાં પરિણમે. WRP ઇન્ટિગ્રેશન ઓફ R થી P. હવે અહીંયા જોવું પડશે કે હાલ આપણે બાહ્ય બળનો વિચાર કરીએ છીએ તો બાહ્ય બળ છે એટલે શું લખીશું? F external ball dr. પણ આપણને અહીંયા વિદ્યુત બળમાં રસ છે એટલે બાહ્ય બળને ધ્યાનમાં લીધું તો આ કાર્ય આ રીતે મૂકી શકીએ. પણ જો વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં રાખીએ આ જ સૂત્ર વિદ્યુત ક્ષેત્રના ફંક્શનમાં લખવું હોય તો વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંયા આગળ વિરુદ્ધ દિશામાં લાગતું બળ થશે એટલે શું આવશે? ઋણ ચિહ્ન આવશે. માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ R થી P F આ બળ કયું છે? વિદ્યુત બળ છે એટલે F ઇલેક્ટ્રિક ડોટ dr. તો WRP માઈનસ સંકલનમાં પ્રારંભનું બિંદુ R છે, R થી ક્યાં પહોંચીએ છે? P બિંદુ સુધી એટલે સંકલનમાં R થી P કોની અસર હેઠળ? તો વિદ્યુત બળ અપાકર્ષી બળ છે, અપાકર્ષી બળની અસર હેઠળ એટલે F લખીશું. કેવું સ્થાનાંતર કરાવીએ છીએ? સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ છીએ ડોટ dr લખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા પ્લસ Q વીજભારને R બિંદુએથી P બિંદુ સુધી બાહ્ય બળની અસર હેઠળ પ્રવેગ રહિત ગતિ કરાવીને લાવવા માટે કરવું પડતું કાર્ય અથવા વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગતા બળની અસર હેઠળ એટલે કે વિદ્યુત બળની અસર હેઠળ R થી P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય બંને આપણે દર્શાવી દીધું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં ફરી આનાથી આગળ ચાલીશું. અહીંયા મિત્રો ખાસ યાદ રાખીશું કે અહીંયા વીજભાર પ્લસ Q પાસે હોય ત્યારે એની સ્થિતિ ઊર્જા UR છે, P પાસે આવે છે ત્યારે સ્થિતિ ઊર્જા UP છે. આ બંને બિંદુઓ ક્ષેત્રમાં છે, વિદ્યુત બળ લાગે છે એટલે બંનેની ઊર્જા અહીંયા UR અને અહીંયા UP કહીએ છીએ. બાકીનું નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.